ગુજરાતનો આવાજ। જૂનાગઢથી બેસણ રૂટ પર આવેલ 36 કિલોમીટરની ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ। જૂનાગઢના બેસણ રૂટ અને ફરતા ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ, જેમાં નિયમ મુજબ 11 થી શરૂ થાય છે અને 13 પૂર્ણ થાય છે, પરંતુ યાત્રાળુ વહેલા આવે અને મોડા જાય ને જેને લીધે આજે પૂર્ણ થઈ છે। મોટા પ્રમાણમાં સાધુ અને સંતો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા પૂર્ણ કરી, જેના પડાવજીના બાવાની મઢી તેમજ મારવેલા તેમજ સરકડીયા હનુમાન તેમજ બોરદેવી થઈને ભવનાથમાં પૂર્ણ થાય છે। તેમાં પ્રશાસનમાં વન વિભાગની કર્મચારીઓ તેમજ પોલીસ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ખડે પગે સેવા આપી। મારું નામ રણછોડજી મોહનજી ઠાકોર, ગામ રૂદાતલ, પેટાપુરા, રામનગર, તાલુકો દેત્રોડ, જિલ્લો અમદાવાદ। હા, 2 દિવસમાં પૂરી કરી નાખી। 2 દિવસ પૂરા થયા। એવું લાગ્યું તો બધું બહુ સરસ છે। જમવાની, નાસ્તાની, પાણીની બધી ખૂબ સગવડ છે, પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે। સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, પણ મંદિરમાં જનાર માણસો સાથે સગવડ તો મંદિરમાં કેવી રીતે થશે? તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે। ખૂબ જ વિકટ રસ્તા છે, જેનાથી મેં આજ જોયું કે ઘણા માણસો અટકાઈ અને ઓફ થઈ ગયા કે જે રસ્તાના કારણે ચાલી શકે ને ગભરી જાય, એના કારણે રસ્તા ખરાબ, એના કારણે આવું થયું। મારું નામ કિરણબા જાદવ છે, જામનગર થી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે। એનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો। અને એનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે, અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે। અને આમ જો તો આનું સત પણ એટલું જ છે પરિક્રમાનું, લઈ આવી છે। જેમાં યાત્રાળુની કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરાઈ, જેમાં આરોગ્ય, વન વિભાગ અને પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી। બહારગામથી આવેલ મોટી સંખ્યામાં અન્ન ક્ષેત્રો પણ આવે છે, જેમાં વિનામૂલ્યે શ્રદ્ધાળુને જમાડવામાં આવે છે। જેમાં ભેસાણ રેન્જના પાટવડ કોઠાથી સૂરજકુંડ તરફ અને સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, જેને લઈને શાંતિપૂર્ણ ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ હતી। જૂનાગઢ બેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।